જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાની જાહેરાત, પ્રધાનમંત્રીની અપીલને ધારાસભ્યનો સહયોગ। જૂનાગઢ બહાર જવા કરશે ટ્રેન બસનો જ ઉપયોગ। પોતાના ખાનગી વાહન લઈને નહીં કરે જૂનાગઢ બહાર પ્રવાસ। મત વિસ્તારમાં ઇલેક્ટ્રિક વાહનોનો કરશે ઉપયોગ। પોતાના મત વિસ્તાર સિવાય ગાડીનો ઉપયોગ નહીં કરે। પ્રધાનમંત્રીનું પેટ્રોલ અને ડીઝલનો જરૂર મુજબ ઉપયોગ કરવા માટે સૂચન બાદ જાહેરાત। એમની અંદર એક ધારાસભ્ય તરીકે હું એક આજથી નિયમ કરું છું કે બને ત્યાં સુધી સરકારી પરિવહનનો ઉપયોગ હોય, ટ્રેન હોય, બસ હોય, પ્લેન હોય, પ્રાઇવેટ અલગ એક વ્યક્તિ તરીકે જવાને બદલે સરકારી પરિવહનનો ઉપયોગ કરીશ અને બને ત્યાં સુધી ઈવી કાર, ઇલેક્ટ્રિક કારનો પણ ઉપયોગ કરીશ, જેથી પેટ્રોલ ડીઝલની બચત થાય। તો પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ બહાર પાડ્યો છે પરિપત્ર। યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડીને ઇંધણ બચત પર ભાર મુકાયો છે। કારપુલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। વહીવટી કામકાજમાં વર્ચ્યુઅલ અને ઓનલાઈન મીટિંગ્સને પ્રાધાન્ય અપાશે। સમય અને સંસાધનોની બચત માટે ટેકનોલોજી આધારિત કાર્યપદ્ધતિ અમલમાં આવશે। વોકલ ફોર લોકલ અભિયાન અંતર્ગત સ્થાનિક ઉત્પાદનનો વાપરવા માટે અપીલ। એનએસએસ અને એનસીસીના યુવાનો સજીવ ખેતી માટે ખેડૂતોમાં જાગૃતિ ફેલાવશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવશે ગુજરાત। 15, 16 અને 17 મેના રોજ અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ માટે આવશે ગુજરાત। સંસદીય વિસ્તારો અને મહત્વના પ્રોજેક્ટોની યોજશે સમીક્ષા બેઠકો। ગાંધીનગર સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્તમાં પણ તેઓ હાજર રહેશે। તો અમિત શાહ 3 દિવસ માટે ગુજરાત આવવાના છે। અનેક સમીક્ષા બેઠકો છે, તેમાં તેઓ ભાગ લેશે। 15, 16 અને 17 મેના રોજ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે। તો સંસદીય વિસ્તારમાં વિકાસ કામોની ભેટ પણ તેઓ આપશે।